મેં આ પ્રયોગસર કંપનીની દવા રાણાવ શિવ ગોરખ એગ્રોમાંથી લીધેલી હતી. મને ડુપ્લિકેટની શંકા જતાં મેં પોરબંદર કૃષિ અધિકારી પાસે સેમ્પલ લેવડાવ્યા. એને અમને 28 દિવસનું કીધું તો અમે 30 દિવસ ઉપર રાહ જોઈ. રિપોર્ટ આવી ગયો છતાં એ લોકો સાહેબ એમ કહે છે કે રિપોર્ટની કોપી અમે તમને ન આપી શકીએ. અમને રિપોર્ટની કોપી આપવામાં વાંધો શું? મેં ફરી સેમ્પલ ડબલા મેં આપ્યા, બિલ મેં રજૂ કર્યું, ખેતીવાડી અધિકારીની ઓફિસે હું ગયો, મેં એને હારે લીધા, એ સેમ્પલ લેવડાવ્યું, છતાં પણ મને બિલની કોપી, રિપોર્ટના બિલની કોપી આપવાનું ના પાડે. માંડવીમાં છંટકાવ કરવાની દવા હતી, પ્રયોગસર BSF કંપનીનું પ્રયોગસર દવા છે ને આનું રિઝલ્ટ ન મળતા મારા ખેતરમાં નુકસાની ગઈ છે, ઝાડવા હુકાણા છે અને બીજો ઉતારો કપાય એ અલગ છે. 29,250 રૂપિયાની મેં દવા ખરીદેલી છે. એક નંગના 1950 રૂપિયા લીધેલા છે, એવા મેં 15 નંગ લીધેલા છે. દવા નકલી છે એ મને જાણ થતા, સ્કેન કરતા સ્કેન ન થતા, બીજા BSF ના વિડીયો જોતા મને જાણ થઈ કે ડુપ્લિકેટ. હું ખેતીવાડી અધિકારી પાસે ગયો, એ લોકોને જાણ કરી, મેં બિલ રજૂ કર્યું, મારા 3 ડબલા આપ્યા. એ લોકોએ ત્યાં સીલ માર્યું, સીલ મારે 3 ડબલાને અને એક ભરતભાઈને દીધું, એક ખેતીવાડી અધિકારી લઈ ગયા અને એક રિપોર્ટમાં મોકલાવ્યો. એ લોકોએ એ રિપોર્ટ આવી ગયો છે. અધિકારી એમ કહે છે કે એ રિપોર્ટની કોપી અમે તમને ન આપી શકીએ. મેં કીધું કે સાહેબ તમે મૌખિકમાં ન આપો તો અમે લેખિતમાં આપીએ, કે એ રિપોર્ટની કોપી મને આપો. તો કે લેખિતમાં તમે આપો કે હું મારા ઉપલા અધિકારીને મોકલાવું, એ લોકો કહે ને તો અમે તમને આપીએ, બાકી ના આપીએ. શિવ ગોરખ એગ્રો રાણાવ. આ એક ડબલું 1950 રૂપિયાનું આવ્યું હતું. આવા મેં 15 નંગ લીધેલા છે. અને પોરબંદર સાવલિયા સાહેબે મને ફોનમાં એમ વાત કરી કે રિપોર્ટ આવી ગયો છે, કન્ટેન્ટ 00 આવ્યું છે. આમાં જે 333 લખેલું છે ને એ અને 167 લખેલું છે એ 00 આવ્યું છે કન્ટેન્ટ. આમાં જે લખેલ છે એ. તો મેં કીધું કે સાહેબ મને જે રિપોર્ટ આવ્યો એની કોપી આપો. મને કે તમને અમે કોપી ના આપી શકીએ, અમારા અધિકારમાં નથી આવતું. અમારા ગામના ખેડૂત બળદેવભાઈએ રાણાવાવ શિવ ગોરખ એગ્રો સેન્ટર પરથી દવા લીધેલ હતી અને તેની શંકા જતા તે ખેડૂતે વિસ્તરણ વિભાગમાં અરજી કરેલી અને ત્યાં સેમ્પલિંગ કરાવ્યું. એમનો રિપોર્ટ પણ આવી ગયો. એ રિપોર્ટમાં જે ટેકનિકલ આવે પ્રયોગસર દવામાં એ રિપોર્ટમાં 0% આવ્યું છે. આ માત્ર ખાલી કોઈ એક એગ્રોમાં થાય એવું નથી. પોરબંદરમાં 100 થી વધારે એગ્રો છે. 100 થી વધારે એગ્રો છે, એમાંથી 90% એગ્રોમાં બાયો પ્રોડક્ટ વેચાય છે. બીજી ગેરકાયદેસર ઘણી દવાઓ વેચાય છે, ડુપ્લિકેટ વેચાય છે, ડુપ્લિકેટ ખાતર વેચાય, બિયારણ વેચાય છે, બધું વેચાય છે. કોઈ અધિકારીઓ કોઈ જાતની કઈ કાર્યવાહી કરતા નથી. એની માંગણી છે કે આ જે એગ્રો સેન્ટર છે શિવ ગોરખ એગ્રો, એનું લાયસન્સ રદ કરવામાં આવે, એને જેલની સજા થાય, એને દંડ કરવામાં આવે. બીજા એગ્રો પર પણ પૂરું ધ્યાન રાખવામાં, એને પણ દંડ થાય, એને પણ સજા થાય, એવી અમારી માંગણી છે. જે રજૂઆત આપણે મળેલી હતી બરોબર, એ અન્વયે આપણા ખેતી અધિકારી દ્વારા રૂબરૂ જાય બરોબર, અને જે કાયદાકીય ટૂંકમાં ખેતીવાડીના જે નોર્મ છે બરોબર, કે નમૂનો લેવો, જે કંઈ નિયમ મુજબ નમૂનો લઈ અને એને આપણે લેબમાં જે સરકારી એપ્રુવ લેબ છે ને એમાં મોકલેલી છે. લેબના નિયમ પ્રમાણે એ નમૂનો રિઝલ્ટ આવ્યા બરાબર, હમણાં જ આવ્યું છે રિઝલ્ટ બરાબર. એ અન્વયે આપણે છે ને જે એગ્રોવાળા અને કંપની, કેમ કે કંપની પ્રૂફ કરવું પડે કે આ મારું ડુપ્લિકેટ છે કે જે છે એ બરાબર, નમૂનો બી પ્રમાણિત થયો એટલે એ અન્વયે કંપની દ્વારા કંપનીને પણ આપણે નોટિસ આપેલી છે. એગ્રો દ્વારા એમને નોટિસ આપેલી છે કે બા છે બરાબર, ક્યાંથી લેવા, બિલ બધું રજૂ એને મળ્યું. એમના દ્વારા જવાબ આવેલો છે આજે બરાબર, અને એમના દ્વારા એમની ભલામણ કરેલી છે ખેતી અધિકારીએ આજે. એટલે આજે આપણે છે ને એનું લાયસન્સ સસ્પેન્ડ કરશું. ગોરસ એગ્રો રાણાવાવ, શ્રી ગોરસ એગ્રો રાણાવાવ માટે જો અત્યારે છે ને અત્યારે જે પ્રાથમિક જે છે ને અમારા જે લેવલ મુજબ અમે એને લાયસન્સ સસ્પેન્ડ કરી દેશું અને એની કોર્ટ કેસની દરખાસ્ત આપણે ખેતીવાડી ખાતામાં મોકલીશું. એ આવે ત્યાં લગીનમાં છે ને આપણે અત્યારે લાયસન્સ તો સસ્પેન્ડ છે, દુકાન બંધ રાખવાની બરોબર. હવે એ આજે હજી આવ્યું છે એટલે લાયસન્સ સસ્પેન્ડ અત્યારે કરી દેવાનું છે આજે બરોબર. અને કાલે ટૂંકમાં પછી જે આપણે એનો છે ગવર્મેન્ટમાં મોકલેલું છે ત્યાંથી આવે એટલે એના સિવાય જે સરકારી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહક ફોરમમાં જાય ને તો મળી શકે એમને. હા, આપણે જો ફર્ટિલાઇઝરમાં એ 2-3 લાયસન્સ આપણે કેન્સલ કરેલા છે બરાબર. એ પછી એમાં તો શું છે, જલારામ એગ્રો છે, લીરબાઈ છે, એના આપણે સસ્પેન્ડ કરેલા હતા ફર્ટિલાઇઝરમાં બોખીરા. ત્યારબાદ જે નિયમ મુજબ આ નમૂના લીધા હોય બરાબર, ધારો કે બિયારણના હોય તો બિયારણના જે નમૂના ફેલ થયા હોય બરાબર, તો જે કંપની હોય એની ઉપર કોર્ટ કેસ ચાલુ છે અત્યારે જિલ્લામાં. એ રીતે પેસ્ટિસાઇડમાં જો નમૂના બિન પ્રમાણિત થયા હોય
તો એની અત્યારે હાઈએસ્ટ આપણે નમૂના અહીંયા છે. આપણે જે ફર્ટિલાઇઝરના 2 લાયસન્સ કેન્સલ થયા હતા ને બીજા દિવસે આપણે મીડિયામાં આવી ગયું હતું ફ્રન્ટ પેજ ઉપર નામ સહિત બિયારણ હોય બરાબર કે હોય તો એ અમારે જ ફરિયાદ કરવાની આવે. ધારો કે ડુપ્લિકેટ બિયારણ વાવ્યું હોય ને એમાં એને ઉગાવવામાં તકલીફ હોય તો બરાબર જિલ્લા ખેતી અધિકારીને અરજી કરવાની. જિલ્લા ખેતી અધિકારીના અંતરમાં આખી ટીમ છે. એક નાયબ ખેતીના વિસ્તરણ હોય, 2 સાયન્ટિસ્ટો હોય, જિલ્લા હોય, આખી ટીમ દ્વારા એ જે સ્થળ ચકાસણી કરે, જે વાવેતર કર્યું હોય એને ઉત્પાદનમાં એને પરમેનન્ટ થાય અને જેવા ગુના પ્રમાણે થાય છે. અત્યારે છે ને મારી સત્તા 30 દિવસની છે બરાબર, એટલે હું 30 દિવસની સત્તા કરીશ. ત્યાં લગીનમાં ઉપર આપણે મોકલી દીધેલું છે. કોર્ટ કેસ ની આવશે એટલે પછી તો સાવ કેન્સલ જ થશે. કોર્ટ કેસ થશે એટલે એની પર બિન પ્રમાણિત થયું છે એ વાત છે. મળી જશે. મળી જશે. ખેડૂતને શા માટે પાડતા હતા? ના એવું નથી. ખેડૂતોનો કહેવું છે કે તમને આપી ન શકીએ. ખેડૂતોને કેવું લેખિતમાં આપી દે એટલે આપી શકીએ ને આપણે એમને. ના આપી છે ને આપણે કેમ આપી દેશું આપણે? ધારો સીઝન ચાલુ થાય ને પેલા જ આપીએ છીએ. પ્રેસ નોટમાં આપીએ છીએ કે ભાઈ આવું બિયારણ ખરીદીએ તો આ રીતના ધ્યાન રાખવા, નોમ્સ હોય કાંઈ પણ એવું હોય તો જે તે તાલુકાના ખેતી અધિકારીનો કોન્ટેક્ટ કરવો એમાં નંબરે આપણે આપીએ છીએ. પ્રેસ નોટ એટલે હમણાં આપવાની છે પાછી. આ નવી સીઝન ચાલુ થશે ને રવિ એટલે સાહેબ એક નેનો યુરિયા તકે એક ખેડૂતોને નેનો યુરિયા સાથે ફરજિયાત લેવાનું કરે એટલે ખેડૂતોને ના છે જ નહીં આપણે લેવાનું. અને ક્યાંય પણ એવું હોય ને તો મને જાણ કરવી બિંદાસ. ના છે જ નહીં. કોઈ પણ ક્યાંય પણ હોય ને તો મને જાણ કરવાની. અમારા વિભાગને જે તે ખેતી અધિકારીને આપણે એના હું કાર્યવાહી થશે. અને મેં અગાઉ પેલા છે ને જે કંપની મંડળી એવું હતું, મને એવું ક્યાંક જાણવા મળ્યું હતું કે આવા મંડળી વાળા બીજા મંડળી આપે છે બીજા જિલ્લામાં. અહીંયા જે તે મંડળીના જે સંચાલક ઇફકો ક્રિપ્કો એ બધાને આપણે જે છે એને લેખિતમાં જાણ કરી દીધી કે આ બંધ કરવામાં આવશે, તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આજે પોરબંદર જિલ્લાના અમુક ખેડૂતો અને ખેડૂતો આગેવાન મિત્રો મને કોઈ ખેડૂત મિત્રએ કોઈ એગ્રો સર્વિસ સેન્ટર પરથી, રાણાવાવના કોઈ એગ્રો સર્વિસ સેન્ટર પરથી દવાની ખરીદી કરી હતી, જંતુનાશક દવાની. અને આ જંતુનાશક દવા ખરીદી સંદર્ભે કોઈ ડુપ્લિકેટ દવા હોય એવું ખેડૂત મિત્રને લાગ્યું છે. અને એના પરિણામ સ્વરૂપે ખેડૂતો આ રજૂઆત લઈને મારી પાસે આવ્યા હતા. ત્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અને ખેડૂત આગેવાન મિત્રોના જણાવ્યા પ્રમાણે આ દવાનું જે તે ગુણવત્તા નિયંત્રણ સંબંધિત અધિકારીઓ પાસે એમણે 1 મહિના પહેલાં સેમ્પલિંગ પણ પૃથક્કરણ અર્થે નમૂનો પણ લેવડાવેલો છે. એ બાબતની ચર્ચા પણ ખેડૂત આગેવાન મિત્રોએ અને ખેડૂતોએ મને કરી છે. જે સંબંધે હું જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે કાર્યરત હોવાથી હું રાજ્ય સરકારશ્રીની ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓમાં સહાય આપવાની જે મારા પરવ્યુમાં આવતી કામગીરી છે, આ સિવાયની પણ અમે કૃષિ અને સહકાર વિભાગના જિલ્લામાં નાયબ ખેતી નિયામક તાલીમ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને જિલ્લા ખેતીવાડી અધિકારી, અમે એક જ માના 3 દીકરા છીએ. એટલે આ બાબત ગુણવત્તા નિયંત્રણ સંબંધિત હોય. મેં આ જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી સાથે ટેલિફોનિક પરામર્શ કરી એમને સઘળી હકીકત જાણવા માટે અત્રે બોલાવ્યા છે. અને થોડી જ વારમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી અહીં આવે એટલે સમગ્ર ઘટનાક્રમને હું જાણી, કારણ કે આ ખેડૂત મિત્રોના કહેવા પ્રમાણે આ 1 મહિના પહેલાંની ઘટના છે. અને ખેડૂતોનો આક્રોશ છે કે જો આવી કોઈ ડુપ્લિકેટ દવા હોય, જણાઈ હોય તો શા માટે જવાબદારો સામે પગલાં લેવામાં આવ્યા નથી. તો આ બાબતે નાયબ ખેતી નિયામક વિસ્તરણને મેં અહીંયા બોલાવ્યા છે. અને થોડી જ વારમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ અહીં આવે એટલે સમગ્ર ઘટના હું એમની પાસેથી જાણી, કારણ કે આ સત્તા મર્યાદા ગુણવત્તા નિયંત્રણ સંબંધિતની એમની પાસે છે. પણ મેં કીધું એમ અમે ત્રણેય એક જ માના દીકરા હોય. ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે મારી પવિત્ર ફરજ બને છે કે ખેડૂતોની રજૂઆતને સાંભળી એની યોગ્ય કક્ષાએ પહોંચાડવી. એટલે નાયબ ખેતી નિયામક વિસ્તરણ સાથે હું થોડી જ વારમાં આનો પરામર્શ ખેડૂતોની સામે જ કરી અને જે કંઈ આનો નિષ્કર્ષ નીકળશે ખેડૂત મિત્રોને હું એમનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ. અને જો ડુપ્લિકેટ દવા હશે તો હું ચોક્કસપણે કહું છું કે અમારા ખેતીવાડી વિભાગના અધિક મુખ્ય સચિવ કૃષિ માનનીય અંજુ શર્મા મેડમ કોઈને પણ બક્ષવાની ફેવરમાં નથી. અમને અધિકારીઓને પણ એમને સ્પષ્ટ સૂચના આપી છે. માનનીય મંત્રી શ્રી કૃષિની પણ સ્પષ્ટ સૂચના છે, આજની નથી, ઘણા ટાઈમથી છે, કે કોઈ પણ વિક્રેતા કે કોઈ પણ કંપની ખેડૂતોની સાથે છેતરપિંડી કરતી હોય તો એને કોઈ પણ સંજોગોમાં એ ગમે તે હોય ચમરબંધી એને બક્ષવાનો નથી અને એની સામે કાયદેસરની નિયમો અનુસારની કાર્યવાહી કરવાની છે. જો આ કેસમાં પણ સત્ય જણાશે, ડુપ્લિકેટ દવા હશે તો સરકારશ્રીના નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરી અને ગમે તેવો ચમરબંધી હશે એની સામે કાયદેસરના સખત શબ્દોમાં અમે કાર્યવાહી હાથ ધરીશું અને કડક શબ્દોમાં એની સામે કાર્યવાહી હાથ ધરીશું. એ હું તમને ખેતીવાડી વિભાગ તરફથી હું તમને બધાય મિત્રોને
હું આશ્વાસ કરું છું કે અમે ચોક્કસપણે જો આમાં સત્ય અને તથ્ય નીકળશે, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ દવા, ખાતર કે બિયારણની ગુણવત્તા સંબંધે હોય તો એનો સરકારશ્રીના જે નીતિ નિયમો છે, નીતિ નિયમો પ્રમાણેનો ધારા ધોરણસરનો નમૂનો લઈ અને અમે સરકાર માન્ય જંતુનાશક દવા ચકાસણી પ્રયોગશાળા અથવા ખાતર અથવા બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં મોકલતા આવીએ છીએ અને એનું પરિણામ પૃથક્કરણ અહેવાલ આવ્યા પછી એની સામે કાર્યવાહી થઈ શકે છે. કેવા પ્રકારનો ઓફેન્સ છે એ પ્રમાણેની કાર્યવાહી પણ સરકારશ્રીના અલગ અલગ એક્ટમાં નિયત છે. એટલે હું ખેડૂત મિત્રોને પણ એટલું આશ્વસ્ત કરું છું કે આપ થોડીક ધીરજ રાખો.